ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક નજીક દુકાનધારકો અને રહેણાંકોએ કર્યો ચક્કાજામ। ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ઘણા સમયથી નારાજગી જોવા મળેલ। ધોરાજીના જુનાગઢ રોડ પરના લોકો, આગેવાનો અને ખેડૂતોએ પોતાની પડતી મુશ્કેલીઓ લઈને આવેદનપત્ર આપ્યું અને વિરોધ પ્રદર્શન કર્યું। જગદીશભાઈ રાઠોડ, શિવધારા મેડિકલ સ્ટોર, જુનાગઢ રોડ બાબાપાનની સામે। તકલીફમાં અત્યારે એવું છે કે અત્યારે અમે આ વેપારી મંડળ વાળાના બધા આડોશી પાડોશી ભેગા છે, ભેગા થવા પાછળનું કારણ એ ધૂળ બહુ ઉડે છે, ધૂળની બહુ તકલીફ છે। 15 તારીખે અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કરેલું હતું, ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું, પ્રાંત અધિકારીને પાઠવેલું હતું કે ભાઈ 20 તારીખથી અમે આનું યોગ્ય નિરાકરણ કરશું, મેટલ પાથરી દેવું, પાણી રોડ છાંટશું। આજ 26 તારીખનો સમય થઈ ગયો છતાં પણ હજી અહીંયા કાંઈ કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી। ધૂળો અત્યારે એટલી ઉડે છે કે નથી કે અમે વેપાર કરી શકતા, નથી દુકાનો ખોલી શકતા વ્યવસ્થિત। ઘરની અંદર મેં બધે અત્યારે તમે ઘર જુઓ તો અત્યારે બધે પડદા મારેલા છે। આને લઈને અત્યારે શ્વાસની માણસોને તકલીફ થઈ ગઈ છે, શરદી ઉધરસ થઈ ગયા છે। આ સમસ્યા તે આનું યોગ્ય અને વહેલી તકે આ કામ પૂરું થાય અને અત્યારે એટલી રસ્તાનો નીકળે એ અમારી માંગણી છે। બેન વકાસિયા છે, જુનાગઢ રોડ ઉપર રહી છે। ઓવરબ્રિજ નું કામ કર્યું છે પણ સારું કર્યું નથી, પણ ધૂળ ને એટલી બધી ઉડે છે કે અમને શરદી ઉધરસ તાવ ને શ્વાસમાં બહુ તકલીફ પડે છે। અમે 20 તારીખે કીધું હતું કે પાણી છાંટવાનું, પણ 26 તારીખ થઈ ગઈ પણ કોઈ કઈ જવાબ આપતા નથી। અમે રૂમમાં દરવાજા કે બારી બારણા ખોલી શકતા નથી। આજે શું કર્યું છે? આજે શું કર્યું છે? આજે આ ઉગ્ર આંદોલન કર્યું છે, પાણી છાંટતા નથી એની હિસાબે। હજી જો નહીં કરે તો જે આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કોઈ જવાબદારી લેતા નથી અને ધ્યાન આપતા નથી, નહીતર અહીંથી આ વાહન હટવામાં આવશે નહીં। પ્રાંત અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ રસ્તા ઉપર રોજે રોજ પાણી છાંટવું, રસ્તો વ્યવસ્થિત કરવાની બાંહેધરી આપી હતી, પણ આ બાંહેધરી ફક્ત લોલીપોપ સમાન જોવા મળી। હજુ બિસ્માર રસ્તા પાણીનો છંટકાવ કે રસ્તાની મરામત કરવામાં આવી નથી, ત્યારે જુનાગઢ રોડ પર આવેલ દુકાનધારકો અને રહેણાંક વિસ્તારની મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો। કારણ કે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય તેથી ધૂળ અને માટીની દુકાનોમાં મકાનમાં આવી જાય છે, જેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ અસર થાય છે અને દુકાનધારકો ધંધો કરવામાં તકલીફ પડી રહી છે, જેને કારણે લોકોએ રસ્તા રોકો આંદોલનનો માર્ગ લેવો પડ્યો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।